હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ બજાર જેવી જ કાજુ કતરીની રેસીપી। તો તહેવારોમાં એકદમ સરસ બજાર જેવી જ સોફ્ટ કાજુ કતરી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો કાજુ કતરી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં બજાર જેવી જ કાજુ કતરી બનાવવા અહીં મેં 1 કપ કાજુ લીધા છે, સાથે અડધો કપ ખાંડ લીધી છે। હવે કાજુનો પાવડર બનાવવા કાજુને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરીને પલ્સ ઉપર તેનો પાવડર બનાવી લઈએ। કાજુને પીસતી વખતે આપણે મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું છે। મિક્સરને ચાલુ કરીને એકી સાથે પીસીશું તો કાજુમાંથી તેલ રિલીઝ થશે અને કાજુનો ડ્રાય પાવડર નહીં બને। તો મિક્સરને ચાલુ બંધ કરીને કાજુનો પાવડર બનાવી લીધો છે અને એકદમ સરસ ડ્રાય પાવડર તૈયાર થયો છે। હવે બાઉલની ઉપર ચાળણી રાખી કાજુના પાવડરને ચાળી લઈએ। તો બધો જ પાવડર ચડાઈ ગયો છે અને કાજુના થોડાક મોટા ટુકડા ચાળણીમાં વધ્યા છે, તેને ફરી દળીને ચાળી લઈશું। તો કાજુના વધેલા ટુકડાને પણ દળીને ચાળી લીધા છે અને કાજુનો એક સરખો ડ્રાય પાવડર તૈયાર થયો છે। હવે કાજુના પાવડરમાં 4 ચમચી મિલ્ક પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું। હવે ચાસણી બનાવવા પેનમાં અડધો કપ ખાંડ અને ખાંડ કરતાં અડધું એટલે કે 1/4 કપ પાણી એડ કરીને ખાંડને પાણીમાં ઓગાળી લઈએ। તો 1 થી 2 મિનિટમાં ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે। હજુ આપણે તેને ત્યાં સુધી ઉકાળીશું કે ચાસણી થોડી ઘટ થઈને ચીપચીપી ન થઈ જાય। તો થોડીવારમાં જ ચાસણી થોડી ઘટ થવા લાગી છે। આ સમયે આપણે તેને ચમચામાં લઈને 1 થી 2 મિનિટ ઠંડી થવા દઈશું। હવે ચાસણીને આંગળી ઉપર લઈને આ રીતે ચેક કરશું તો તમે જોઈ શકો છો કે અડધા જેવો તાર થાય છે। આપણે વધારે પડતી ઘટ ચાસણી નથી કરવાની, નહીંતર કાજુ કતરી હાર્ડ થઈ જશે। અડધો તાર થાય એટલે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને તેમાં કાજુનો પાવડર એડ કરીને ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું। કાજુનો પાવડર એડ કર્યા પછી ગેસની ફ્લેમને જરા પણ હાઈ નથી કરવાની, લો ફ્લેમ પર જ આપણે મિક્સ કરવાનું છે। કાજુનો પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈશું। આ રીતે ઉપરથી ઘી એડ કરવાથી કાજુ કતરી એકદમ સરસ શાઇની બને છે। હવે ગેસને બંધ કરી દઈશું। જો વધારે કૂક કરશું તો કાજુ કતરી હાર્ડ થઈ જશે। કાજુનો પાવડર એડ કર્યા પછી 2 થી 3 મિનિટ જ લો ફ્લેમ પર જ કૂક કરવાની છે। હવે કાજુના મિશ્રણને આ રીતે થોડુંક પોળું કરીને ઠંડુ થવા દઈશું। તો 2 થી 3 મિનિટમાં મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે। હવે અહીં મેં એક પ્લાસ્ટિક લીધું છે અને તેને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધું છે। હવે તેના ઉપર કાજુનું મિશ્રણ એડ કરીને આ રીતે બરાબર મસળી લઈશું। કાજુ કતરીનું મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે। કાજુ કતરીના મિશ્રણને આ રીતે મસળવું ખૂબ જ જરૂરી છે। આ રીતે મસળવાથી કાજુ કતરી એકદમ સરસ શાઇની બને છે। તો કાજુ કતરીના મિશ્રણને 4 થી 5 મિનિટ મસળી લીધી છે અને એકદમ સરસ સ્મૂથ બની ગઈ છે। હવે આપણે તેને હાથથી આ રીતે સરખી કરીને ચોરસ કરી લઈશું અને પછી તેના ઉપર પ્લાસ્ટિક મૂકીને વેલણથી વણી લઈશું। કાજુ કતરીને તમારે જેવી જાડી પાતળી જોઈતી હોય તે પ્રમાણે વણી લેવી। તો કાજુ કતરીને બને તેટલા ચોરસ શેપમાં વણી લીધી છે। હજુ આપણે તેને આ રીતે થોડીક સરખી કરી લઈશું। હવે આંગળીને ઘીવાળી કરી કાજુ કતરી ઉપર લગાવી લઈશું અને કાજુ કતરીને બજાર જેવો જ દેખાવ આપવા તેના ઉપર સિલ્વર ફોઇલ લગાવી લઈશું। તો આ રીતે બધી જ કાજુ કતરી ઉપર સિલ્વર ફોઇલ લગાવી લઈશું। હવે ચાકુથી આ રીતે ઊભા કાપા કરી લઈશું અને પછી કાજુ કતરીને ડાયમંડ શેપ આપવા આ રીતે ત્રાંસા કાપા કરી લઈશું। તો એકદમ સરસ બજાર જેવી જ
ડાયમંડ શેપમાં કાજુ કતરી તૈયાર થઈ છે. હવે તૈયાર થયેલી કાજુ કતરીને એક ડીશમાં લઈ લઈશું. તો એકદમ સરસ બજાર જેવી જ સોફ્ટ કાજુ કતરી બની ગઈ છે. તો તહેવારોમાં એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.